આપ સર્વ માય ભક્તોને જય અંબે। હું બનાસકાંઠા પોલીસ અધિક્ષક અક્ષયરાજ આપ સર્વ માય ભક્તોને આજીજી કરવા માગું છું અને આપ સર્વને સૂચન કરવા માગું છું કે આપ જ્યારે બી માય ભક્તો જ્યારે માતાજીના દર્શન કરવા માટે આપ આવી રહ્યા હોય ત્યારે હંમેશા રસ્તાની ડાબી બાજુ ચાલો, કારણ કે આપણા સર્વ સેવા કેમ્પો જે છે એ રસ્તાની ડાબી તરફ છે, જેથી કરીને આપણા બનાસકાંઠા પોલીસનો સૌથી મોટો એ છે કે એક પણ વાહનનો અકસ્માત જે છે આપણી સાથે ના બને। રોડની જમણી બાજુ છે એ માત્ર વાહનો માટે જ પાર્ક કરેલી છે, છતાં બી જે યાત્રાના સંઘો છે એ પોતાની સાથે વાહન આવી રહ્યા છે તો એ પોતાના વાહન ઉપર પોતાના પાસ ચોંટાડી રાખશે, જેથી કરીને પોલીસ તુરંત જ એ પાસની ઓળખ કરીને આપના વાહનને પસાર કરવા દેશે। આ ઉપરાંત અમે લોકોએ રાવણ ટેકરી પાસે અને રામ ઝૂંપડી આ બંને જગ્યાએ પોલીસનો એમટી શાખાનો ફ્રી કેમ્પ રાખેલો છે। આપ આપના વાહનની ક્લચ અને બ્રેક અમારી પાસે અવશ્યપણે ચેક કરાવી અને જ આગળ વધજો, જેથી કરીને આપણે કોઈ મુશ્કેલી ના પડે। સાથે સાથે મારી ભક્તોએ વિનંતી છે કે વરસાદની ઋતુ હોય અને નદી નાળામાં પાણી હોય, આપને કોઈ પણ જગ્યાએ એવું લાગે છે કે આપણે નાહવા જવું છે તો આપ મારી આપ સર્વને વિનંતી છે કે આવી કોઈ પણ જગ્યાએ જે આપને જ્ઞાત નથી એ જગ્યાએ આપ નાહવા ના પડશો અને આપની જાનને જોખમમાં ના મૂકશો। આ સિવાય વરસાદની સિઝન હોય, કોઈ પણ જગ્યાએ આપ કોઈ વાયરો કે ખુલ્લા વાયરો હોય એને અડવાની કોશિશ ના કરશો, વીજ કરંટ લાગી શકે છે। આ સિવાય આપને ખ્યાલ છે કે જગ્યા ખૂબ સાંકડી હોય, માય ભક્તોનું ઘોડા પર ખૂબ મોટું હોય છે અને આવા સંજોગોની અંદર જે છે એ ઘણા બધા લોકો આવતા હોય, જો કોઈની સાથે આપને બોલચાલ થાય છે, કોઈ પણ ઇસ્યુ થાય છે તો આપ અમારા પોલીસ જે 24/7 દરેક જગ્યાએ હાજર છે, આપ અમારા કોઈ પણ પોલીસનો સંપર્ક કરજો, અમે આપના માટે હંમેશા ત્યાં હાજર છીએ। પરંતુ જય અંબે કહી અને માતાજીના ધામમાં આવેલા હોય કોઈ સાથે ઝઘડો કર્યા વગર આપણે લોકો જે છે એ હંમેશા આગળ વધીશું। આ સિવાય મારી આપ સર્વની નમ્ર વિનંતી છે કે આપ જે છે એ રાત્રિના સમયે જે પણ જગ્યાએ રોકાણ કરી રહ્યા છો એ તમામ જગ્યાએ આપ સાવધાનીપૂર્વક રોકાણ કરશો। રોડ ઉપર થાકેલા હોવા છતાં રોડની જમણી બાજુ કોઈ પણ જગ્યાએ આપ હિસાબમાં નહીં લો અને સેફ જગ્યાએ રોકાણ કરશો, જેથી કરીને કોઈ પણ એક્સિડન્ટ ના બને। જય અંબે।